જય શ્રી રામ દોસ્તો, કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો કાલના બ્લોગમાં તમે જોયું હતું કે આપણે રામપીરની મૂર્તિ આપણે રામ મંદિરે મૂક્યા હતા. તો આજે આપણે એને વાસ્તે ગાસ્તે લેવા જવાની છે. તો તમે બ્લોગમાં બના રહેજો. અને હા, અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે આપણે જવાનું છે રામ મંદિરે ગામમાં. તો આપણે ડીજે ને બધું આવી જશે ને આપણે બધા લોકો પણ આવી જશે. તો અત્યારે આપણે જવાનું છે રામપીરની મૂર્તિ લેવા. તો તમે બ્લોગમાં બના રહેજો. તો હાલો અત્યારે આપણે જઈએ લેવા. તો અત્યારે આપણે જો નીકળી ગયા છે રામ મંદિરે રામાપીરની મૂર્તિ લેવા. જો તમે બધા આપણે પણ એમાં ડિસ્કો કરવો પડે, કારણ કે ડિસ્કો તો કરવો જ પડે ને. જો આપણા બધા માણસો પણ આપણા ભેગા જ છે. આપણે જોરદારથી કાંઈ ઘટે ને એમ ડિસ્કો કરીએ ને તમે બ્લોગમાં બના રહેજો. જો આપણા માણસો બધા ડિસ્કો કાંઈ ઘટે ને એમ જ કરે. જો ખાલી તમે જોયા જ કરો, ખાલી મજા જ આવી જાય. હા, જો આપણે ડીજે છે. તો અત્યારે આપણે ગામમાં પૂગવા જ આવ્યા હતા. તો આ લોકોએ ડાકલા ચડાવ્યા હતા. જો આ બે ધૂણેશ તમે જોયા કરો ખાલી કેમ. બાકી ધૂણેશી પણ જો હા કાંઈ ઘટે નહીં હો. પણ આપણે ડિસ્કોસ કરીએ એને યારે, પણ એ તો કંઈક અલગ જ કરે. જો અમારા માણસો પણ જો વાહે ખડકાઈ જ જાય લાઈન ટુ લાઈન. કાંઈ ઘટે ને એમ જોઈ લે. અમારા લાલજીભાઈ ને બધા આવી જાય, મયંક ને બધા. આપણે જોરદાર ભૂકા કાઢી નાખવાના છે આ વખતે. એમ ડિસ્કો કરવાનો હોય ને આપણે તો. જો ખાલી તો અત્યારે આપણે રામપીરની મૂર્તિ લઈ લીધીશ ને આપણે અત્યારે ઘરે જઈશ. તો આ લોકો પણ અબીલ ગુલાલ લઈ આવે ક્યાંકથી. આપણે રંગી નાખ્યા અબીલ ગુલાલથી. ને આપણા ભાઈબંધો જો ખંભે ચડાવી દીધા અને એને ડિસ્કો કરાવ્યા. તો ઓલા ભાઈ ઉતારી દીધો એકને હેઠો. આપણે જો પાછો ઓલાને ચડાવી દીધો ખંભે. કાંઈ ઘટીને એમ જોરદાર મજા આવે તમને. જો ખાલી તમે બ્લોગમાં બના રહેજો. હા જો બાકી અત્યારે આપણે ઘરે જઈશ. તો અત્યારે આપણે જવાનું છે. આ જો આપણે ડીજે છે. હા જો આપણા માણસો બધા ડિસ્કો કરે છે. કાંઈ ઘટે નહીં એમ. જો એટલે આપણે ડિસ્કો કરવો જ પડે જોરદારથી, કાંઈ ઘટે નહીં એમ. તો અત્યારે આપણે શિવ મંદિરે પૂગી જઈશ ને. જો બધા લોકો ડિસ્કો કરે છે. ભાઈઓને બધા ભેગો, કાંઈ ઘટે નહીં એમ. જો તમે ડિસ્કો તો જો કરે ખાલી. જોઈ લો કેટલા લોકો ડિસ્કો કરે. જો તો હાલો અહીં બધા ડિસ્કો કરી લીધો ને. હવે આપણે જવાનું છે રામપીરના મંદિરે. તો અત્યારે જો તમે બધા ડીજે ને કાંઈ ઘટીને એમ જોઈ લો કેટલું માણા ડિસ્કો કરે છે. કાંઈ ઘટીને એમ જો આકોર અમારા માણસો ડિસ્કો કરે છે ને ઓલી સાઈડ બધા બાયું ડિસ્કો કરે છે. આગળ ભાઈઓને રહેવાને હોય, બદલે બાયું તો વાહે કરી દીધા એ લોકોને પણ. તો અત્યારે આપણે પૂગી જશે રામદેવપીરના મંદિરે. તો જો આ બધા ડિસ્કો કરે છે ને અબીલ ગુલાલને કાંઈ ઘટીને એમ બધા જો. તો અત્યારે આપણે રામદેવપીરના મંદિરે પૂગી જાત ને આ બધા હજી ડિસ્કો કરે. જો તમે કેટલું માણા છે આમાં. જો જોઈ લો કાંઈ ઘટે નહીં એમ. જો આ બધા તો ડિસ્કો કરે છે. હા કાંઈ ઘટે નહીં એમ હો. બાકી જોયા જ કરો, તમને મજા જ આવી જશે. જો હા ભાઈઓને છોકરાને બધા મિક્સિંગ. હે કાંઈ ઘટે નહીં એમ. જો તમે ઓલી સેટથી ના ને અત્યારે રામદેવપીરના ડેલામાં બધા જાય. જો કેટલું માણસ છે પણ જો તમે ખાલી જોયા જ કરો. તો અત્યારે તમે જો આ કેમ બાકી કંઈ ઘટે ને એમ ડિસ્કો કરે ને. જો છોકરાઓ ખાલી જો કેમ ડિસ્કો કરે. જોયા જ કરો તમે ખાલી. જો બાકી અમારા માણસો પણ ડિસ્કો એમ જ કરે હો. કોકના જાનબાન લગ્નમાં બોલાવ હોય તો કહેજો, અમારા માણસો ફ્રી જ છે. જો કાંઈ ઘટે ને એમ ડિસ્કો કાંઈ ઘટવા દે નહીં ને કાંઈ ઘટે નહીં એમ ડિસ્કો કરે. બાકી તો છેલ્લે પણ હું બાકી રહી ગયો હતો એટલે છેલ્લે હું પણ રહ લઈ આવ્યો. જો અમારા માણસોને મારે ડિસ્કો કરવો પડે. મને કે હાલ તો વ્લોગ હું ઉતારે હાલ ડિસ્કો કરવા હાલી કે સહેલું પેલું છે એ કે હાલો. પછી મેં તો હાલો આપણે જઈએ ડિસ્કો કરવા. તો તમે જો અમારા માણા જો અત્યારે આપણે ડીજે આડી બંધ કરી દેવાનું છે, કારણ કે આપણે રામદેવપીરની મૂર્તિને બધું ઉતારવાનું છે. તો અત્યારે આપણે રામદેવપીરની મૂર્તિ લઈ આવ્યા ને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો મળીએ કોઈ નવા બ્લોગમાં. અને હા, અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કોઈ નવા બ્લોગમાં. તો બધાને જય શ્રી રામ.